જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ 6-7 દિવસથી આપણો વ્લોગ નહોતા આવતા, તો લગ્નમાં હતા ને એટલે પછી કોઈ વ્લોગ શૂટ કર્યો નહીં. તો અત્યારે આપણો રવિવાર હતો તે વ્લોગ શૂટ કરીએ. તો ગાઈસ આ બાજુ જો ટીવી ચાલુ થઈ છે અને ઘણા દિવસ પછી અમારે નાગેશ મોટું હંતાળ અને ગાઈસ એક નવું વસ્તુ લાવ્યો કે ફાઇનલી ઉનાળા માટે ચડ્ડો લાવી દીધો નાગેશે. ચડ્ડો લાવ્યો છે ને ભાઈ, નવો ચડ્ડો આવ્યો ગાઈસ. અને ગાઈસ આ બાજુ આપણો સવાર સામના ઉઠીને ચા મૂકી દીધો ગરમ થવા. અને આ બાજુ બતાવતો હું તો મસ્ત તડકો નીકળી ગયો. જો જોરદાર તડકો બડકો નીકળી ગયો. ને હવે ને ચા બા પી લઈએ પછી મસ્ત બ્લોગ બનાવીએ. સપોર્ટ કરીએ. હો કેવું સપોર્ટ કરવાનું ગયા સપોર્ટ બધા કરી જ છે. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ મારો ઘણા દિવસ કનક વિડીયો આવ્યો છે તો કેજી કોક. અને આ બાજુ માં નાગેશ તો કે બે ઢોલ વગાડી અને ગીત ગાઈ તો જોઈએ કેવું વગાડી આપણે વિડીયોમાં લઈ લઈએ. સ્ટાર્ટ. કનક એક મસ્ત ગીત ગા અને ઢોલના રિધમને બધું વગાડે. તું ગા કરી દીધું. કનક કલાકાર છે ગાઈસ, તો સપોર્ટ કરવાનું કનક. અને એક સરકારી ઢોલ વગાડી દઈ. હાડો બે જણા ભેગું વગાડો. આવડે એ વગાડો. ગા ગા કનિક મસ્ત માતાજીનું સોંગ ગઈ લે યાદ આવો. સ્ટાર્ટ. સપોર્ટ કરવાનું કે અમારી વિડીયો લાઈક કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો ને કોમેન્ટ કરજો. કનકના વિડીયો જોવા માટે ફટાફટ કોમેન્ટ કરો અને સપોર્ટ કરો. તો જોગણીમાં લખતો તો ગાઈસ અત્યારે તો બેઓને ભાઈ કનકે સારું ગીત ગાય અને બેઓને તો જોરબોલ વગાડી. નાગેશ કાક નાગેશ ગીત ગાય પણ બધા બ્લોગ જોવી ને એટલા હા ને એવું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, સપોર્ટ કરો ખાલી. તો ગાઈસ અત્યારે પાછો ભાઈ કનકિંગ ક્યાં નાગેશ સારું વગાડો કનક સારું વગાડો તમે કમેન્ટ કરજો અને હું એ કહી દઉં કોણ સારું વગાડો. બરાબર. તો પહેલાં આપણે કનક વગાડીએ. જે વગાડવું એ હા. ગીતે ગાવાનું તારે ગાવાનું નાગેશ ભાઈ. હા તો તને બસ સાદું બસ કમ્પ્લીટ. હવે ભાઈ નાગેશ ના સંજય તું ગાજે ગીત ગા ના ગા ના હો આ ચીલી રંગ ગઈ. હા તું ગાય વગાડ હેતા નહીં એનું નહીં વગાડવાનું. ગાજે કનક આપણે ગા. તમારા હાલો મના દાદી વાના ઉડા લાવી દીધા મારી રે ઓખરા એકલું એકલું રેવું રે પડ્યું એકલું એકલું રેવું રે પડ્યું અડધી રાતે મારે તારા તાર મનમાં તું સારું વગાડ્યું કહો ને નાગેશ મને તો ખબર જ નહીં. તો ગાઈસ વાંધો ને નાગેશ સારું વગાડ્યું પણ હવે ગાતા અને બધું આવડે પણ જોર આવે એટલે કન્ટિન્યુ બન્યા રહેજો અને કહેજો કમેન્ટ કરી. બરાબર. તો ગાઈસ અત્યારે વાગો આપણો કમ્પ્લીટ 11:45 થઈ ગયો ને ગાઈસ આ બાજુ ચા મૂક્યો
કે આપણે જમવાનું નહીં કે રવિવાર છે ને એટલે ઉપવાસ છે. તો ગાઈસ આ બાજુ મમ્મીએ ને ટોસ્ટ લાવી દીધી અને આ બાજુ અમારે નાગેશ તો પાડા પટા પડી રહ્યો અને ગાઈસ સંજય આજ તો બાલ કપાય હા કેવું હાફ કટ બાલ કપાય અને ગાઈસ પડ્યો છે જે નાગેશ વેફરને હા જો ગાઈસ પડી કો પડે એટલે ફરાળી બળાટ કરીને થોડી વાર આરામ કરીએ ઘરે હતા એટલે જો તડકો ફૂલ આવી ગયો અને તડકો તો ફૂલ પડવા માંડે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે તો ને પેલા ને ચા બા પી લઈએ અને આરામ કરીએ. તો ગેસ ફાઇનલી વાગો આપણો 7:15 થઈ ગયો અને ગેસ આ બાજુ જમવાનો ટાઈમ થયો ને તો ખીચડી બનાવીશું અને આ બાજુ મરચું બનાવીશું. તો નાગેશ બે શબ્દ કહ્યા ખાઈ લેવાનું. તો ગાઈસ હવાને ખાઈ લઈએ અને આ બાજુ જો રોટલી બનાવી દીધી તો જમી લઈએ ને ઉપવાસ હતો એટલે થોડો વહેલા ખાઈએ. તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો. ડેલી વ્લોગિંગ કરશું આપણે. જય માતાજી.